નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્યપ્રેમી વાચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. ફેબ્રુઆરી 26. એવો સમય હોય છે જ્યારે નવું એટલું ધીમે ધીમે ઉઘડે છે કે તમને થઈ રહેલા ફેરફારનો ખ્યાલ નથી આવતો અને પછી એકાએક જ તમને જણાય છે કે આ બધું તો બની ગયું અને તમારું તે તરફ ધ્યાન જ નહોતું. બીજા સમયે વળી તમે તમારી નજર સમક્ષ જ એક પછી એક થતા પરિવર્તનો જોઈ પણ શકો છો. વળી એવો સમય હોય છે જ્યારે વસ્તુ રાતોરાત બની આવે છે. જેમ કે શિયાળામાં રાતે તમે સૂવા ગયા હો ત્યારે બહારના જગતમાં બધું સ્વાભાવિક હોય, પણ સવારે તમે ઉઠો ત્યારે એકે એક વસ્તુ હિમકણોથી ઢંકાયેલી હોય. તમારે એ વિશે કંઈ જ કરવાનું બન્યું હોતું નથી. એ બધું એક અત્યંત ચમત્કારિક રીતે બની આવેલું હોય છે. ઘણી વિવિધ રીતોએ નવું ખુલ્લું થશે. તમારે માત્ર આટલું જ કરવાનું છે, એની સાથે ગતિ કરો અને એનો પ્રતિકાર ન કરો. પરિવર્તન પીડાદાયક જ હોય એવું જરૂરી નથી. એ અનિવાર્ય છે, કારણ કે કશું જ તેના તે રૂપે રહેતું નથી અને તમે તમારા હૃદયમાં ડોક્યું કરો તો એ એવું ને એવું રહે એમ તમે પણ નહીં ઈચ્છો. આપનો આજનો દિવસ શુભ રહે.